હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. પાછો શનિવાર આવી ગયો છે. શનિ રવિ સિવાય વિડીયો ઉતારવાનો ટાઈમ મળતો જ નથી. હમણાં કામ વધારે છે એટલે ટાઈમ નથી મળતો. ઇન શોર્ટ, આજે શનિવાર છે અને આજે જવાનો પ્લાન બનાવ્યો છે શોપિંગ કરવા. કારણ કે હવે લગ્ન નજીક આવતા જાય છે એમ શોપિંગ એ વધતી જાય છે. હવે જ્યાં સુધી લગ્ન પૂરા નહીં થાય, લગ્ન પતિ ના જાય ત્યાં સુધી તો શનિ રવિ આમ જ રહેવાનું છે ભાઈ. કાં આન લેવાનું હશે ને કાંઈક હારે જવાનું હશે ને આવું બધું. એટલે અત્યારે તો જવું છે લાલ દરવાજા. પૂરીને કંઈક કટલેરીનો ને એનો સામાન બધો લેવાનો હોય. શું લેવાનું હોય આપણને કંઈ ખબર નથી. ત્યાં બધું મળે છે એટલે ત્યાં જાય. બાકી મને જરાય લાલ દરવાજા જવાની ઈચ્છા જ નથી. કારણ કે ત્યાં ટ્રાફિક એટલો હોય છે જૂના અમદાવાદમાં ને પબ્લિક માણસો ઓહો થાકી જાય. એટલે હું જાવ જ નહીં એવી જગ્યાએ. પણ હવે જવું પડશે, શું કરું. હાલો તો પૂરી ગઈ છે હવે નાવાને એવું કરવા. આપણે તો હવે તૈયાર થઈને રેડી થઈ ગયા છીએ. થોડું ઘણું અત્યારમાં ઓફિસનું કામ પતાવી લીધું છે. હવે જઈએ. હાલો, ભૂરી જો તૈયાર થઈને આવી ગઈ છે. બટ ગેસ વોટ, બારિશ ચાલુ હો ગઈ છે. વરસાદનું તો જવાય નહીં એટલે જોઈએ ઉઘાડ થાય તો જાહું, બાકી રેડું. બાકી મોજ પડી ગઈ આપણે તો. વરસાદ દાબવા મીણો છે. ભૂરીન મોઢું જો ક્યાં કર શકતે. વરસાદ રે પણ ઉઘાડ થાય તો જાહું, બાકી રસ્તામાં આવી જાય તો એનું થાય. હા તો એટલે ઉઘાડ થાય ને તોય ન જવાય. એટલે 5 તારીખ સુધી ક્યાંય ન જવાય. 5 તારીખ સુધી ફૂલ આગાહી. એ ઘરે એક દી મોડી જાજે ભાઈ. હા પણ શનિવારે બપોર હાંજે બેહાર દઈ તને માંથી. હા ન્યામાં હું ન્યા તેડી જાય. ડન. હા તો હું ડન તો ઈ જ ને. હવે વરસાદમાં ક્યાં જાય. હવે એમ જ હોય ને. હાલો તો પછી હવે આપણે રેગ્યુલર રૂટીન છે આપણો. આપણે તૈયાર થઈને બેઠા હુડી પહેરીને પાછા તો મારું એકનું કે. એટલે હવે આપણે આરામ કરી લઈએ. બેગ તો સાઈડમાં મૂકી દયો. બેગ આવ્યો લઈને. બેગ ભાઈ ધંધો હે આ, કામની વસ્તુ. ધંધો હારે લઈને હોવાનું હોય. હું તો સનસ્ક્રીન ને બનસ્ક્રીન ને એવું બધું લગાડીને હું તો આવી હતી. બોલ તો એનું શું કરવાનું? ક્યાં કર सकते हैं अभी. લિપસ્ટિક લગાડીને સનસ્ક્રીન લગાડ્યું પાવડર જપડવાનું તો તૈયાર થઈ નહીં. क्या कर सकते हैं. बारिश है कि रुकने का नाम ही नहीं ले रही. હા હિન્દી ભાષી ગુજરાતી બોલો સાના મુના હિન્દી વાળા. હારું હાલો ટીવી માં કઈક કરો. હારું ઓલી સીઝન ચાલુ કરી દો. કઈ તમારી અધૂરી છે. વરસાદ તો વધારે આવ્યો આમ જો. કઈ વરસાદે ઘણી કરે છે. વાવ વાવ. આવાજ મીણ આજ આખો દી તો વરસાદ રાખ એટલે અમારે જવાનું મેળ જ ન આવે. અરે અહીંયા ખાલી વરે એમ અહીંયા શું કરવું. પણ આપણે હા તો પણ રાજીની વાત નથી. પણ આપણા કીધે નહીં કીધે કઈ બંધ નથી થઈ જવાનો વરસાદ. ચલો હાર્દિકભાઈ આવી ગયા આપણા ઘરે અને હાંજઈ પડી ગઈ છે. જો કે આજ ક્યાંય ગયા નથી વરસાદને લીધે.
બાકી જાવું તું લાલ દરવાજા, પણ પ્લાન કેન્સલ રાખ્યો છે હવે. અને એક બીજી જગ્યા ગોઈતી છે શોપિંગ કરવા માટેની, કદાચ કાલે મેળ આવે તો ત્યાં જાશું. ક્યાં? એ સરપ્રાઈઝ છે કાલ માટે. અને અને આજે બધા અહીંયા ભજીયાનો પ્રોગ્રામ બનાવ્યો છે, તો જો પૂરી તૈયારી કરવા માંડી છે. ચોમાસું તો નથી ખરેખર, શિયાળો છે, પણ વરસાદના ભજીયા અલગ અલગ વેરાયટીમાં બનાવવાની છે. કયા કયા બનાવે એ ખબર નહીં, કયા કયા બનાવવાની છે. હું તમે ખાઈશો ને ત્યારે જોઈ લેજો કયા કયા બનાવવાના. કાંઈ ચટણી બને છે બસ હજી ચટણી જ બને છે, બટેકા બફાઈ છે, હજી બીજું બધું બાકી છે. બાકી થાય છે ચાલ લીલી ડુંગળી ને મરચા ને એવું બધું હું લાયો. આ દહીં હજી નથી. દહીં મારે જોતું હતું. કેમાં જોતું હતું? ચટણીમાં. તો એટલે ભાભીને ફોન કર, ઘાયગા લેતા આવી ત્યાંથી જરી. કેટલુંક જોઈ તારે દહીં? એમ ઘરે કોઈ ન હોય એવું. આ તો મેં તો ખબર થાય સાચું. હા તે હું લેતો આવું. હાલો તમારે જવાનું લેવા જવાનું છે. જો હાલો તો હવે લેવા જવું જોઈએ. બાકી અમારે મૂવી જોવાનો પ્લાન હતો, પણ હવે બારે જવું પડશે. હાલો અલે ભાઈ મમરા ખા, તું મમરા ખા. હાલો તો ફાઇનલી ભજીયા બની ગયા છે ને અમે ત્રણેય ખાવાનું ચાલુ કરી દીધું છે. બામણિયા નહીં, કુંભણિયા. તો અલગ અલગ વેરાયટીમાં બન્યા છે મરચાના. અને કયા કયા? બામણિયા, કુંભણિયા ને મરચી ને જો મીંડો છે જલ્લુ દાબવા. અને હારું હારું મૂવી ચાલુ છે. આ બાજુ ભજીયાનું તળવાનું ચાલુ છે, બનાવવાનું ચાલુ છે, અને અમે દાબવા મીણા છે. બનાવવા મીણ ઘટી ગયા પડી. જો ભજીયા ખાઈને મીંડા હે દાબવા. હું પીવો હો તમે? સહી નહીં. આ ગ્લાસ તો તમારા ત્રણ ના હાથમાં જ દેખાય છે. ઓલો કોનો છે? ઈ કોણ આવે છે? ઈ તો હજી તમારા ત્રણે ને બાટવાનું છે. આ જલુભાઈ જો ટાકી દીધો ગ્લાસ આમ કરી લીધું. લે બીજું કઈ નથી, જો સોડા જ છે, થમ્સઅપ જ છે. બોટલ એટલે ખોટા કઈ કોઈ વિચાર ન કરતા. લવલી પેક છે. કેટલો દિવાળી આવી ગઈ, ફટાકડા ફોડવા. હાલો જો હા ભાઈ, દિવાળી આવી ગઈ, હાલો ફટાકડા ફોડવા. ચડી ગયો એવું લાગે. હાલો હાલો રોકેટ, જય દ્વારકાધીશ. કાલે દિવાળી. કાલે છે દિવાળી. કાલ છે રવિવાર, અને કાલે મૂવી ને એવું બધું જોયું હતું, એટલે 12, 12:30 થઈ ગયો તો હુવામાં. તો સવારે મોડું થઈ ગયું છે ઉઠવામાં. 10 વાગે તો ઉઠ્યા, 11 વાગે નાસ્તો કર્યો, અને અત્યારે વાગ્યા છે 12. એટલે હજી કાંઈ કામ નથી કર્યું, નાસ્તા પાણી કરીને બસ બેઠા જ છીએ. અને વિક્રમ તો હુતા છે આમ જોતો, કાંઈ ખરખા હુવો કાંઈ એમ હોય. હવે હા સવારના પૈડા છે. એક તો 10 વાગે ઉઠ્યા ને એમાં હજી હુતા છે. અને કાલે શોપિંગ કરવા જાવું હતું, પણ વરસાદ હતો એટલે ક્યાંય ગયા નથી. અને આજે તો જો તડકો નીકળ્યો છે, એટલે આજે તો જઈશું એવો વિચાર છે. પણ કાલે અમારે જ્યાં જવું હતું ને એ બજાર, ક્યાં જવું હતું એ ભૂલાઈ ગયું. લાલ દરવાજા હું એક વાર ગઈ નથી. હું કે વિક્રમ એકઈ ગયા નથી, પણ બધા એવું કહે કે રવિવારે એ બંધ હોય એમ. અને અમારે એટલે જ કાલ જવું હતું ને આજ એ બંધ છે. એટલે હવે આજે બાપુનગર જવાનો વિચાર છે. જોઈએ હવે, ન્યાય નથી ગયા કઈ વાર. ન્યાય બધા કહે કે બધું મળી રહે એમ. કેમ કે વિક્રમને કપડાં બાકી છે. કપડાં મારે તો લેવાઈ ગયા, પણ એને બાકી છે. એટલે એના કપડાં લેવાના છે, અને મારે કટલેરી લેવાની છે. એટલે બધા એવું કહે કે ત્યાં તમને 2 વસ્તુ એકાઈ રે મળી રહે. એટલે હવે જાય છે, પણ હજી તો જો નાઇટ ડ્રેસમાં રખડી છે 2. એટલે વાગ્યા છે 12:30. અને હવે જમવાનું શું કરીએ હું નહીં કાંઈ નક્કી નથી. તો હાલો પેલા તૈયાર થઈ જાય પછી બધો નેઠો કરશું. બીજું એ કે આજે છે તુલસી વિવાહ. તો બધાને હેપી તુલસી વિવાહ એવું કહેવાય, શું કહેવાય જે કહેવાય. પણ આજે છે તુલસી વિવાહ, એટલે આજ પછી કાલથી બધાના લગ્ન ને આન તેન બધું ચાલુ થઈ જાય. હવે ઠાકર ને તુલસીના લગ્ન થઈ જાય એટલે પછી આપણે તો એવું જ હોય કે
તુલસી વિવાહ પછી જ લગ્નગારો ચાલુ થાય એટલે હવે લગ્નગારો ચાલુ થઈ જશે. જેને જેના લગ્ન હે એના આપણે તો આપણે ભાઈના હે એટલે એની તૈયારી કરી. આમ જો આને તો કાંઈ આમ ફરક પડે બસ હુઓ મજા કરો શનિ રવિમાં. એટલી આમ 2 દિવસ 5 દી કામ કરવાનું 2 દી રજા કરો મજા. તો તમને શું વાંધો કાંઈ નથી. અમારે થોડી એક દીની રજા આવે છે. તમારે રજા જ હોય. રજા જ હોય. આ ઘરનું કામ તો કામવાળી આવે છે રોજ કરવા, રસોઈ બનાવવા આવે છે, વાસણ કરવા આવે, કપડાં ધોવા આવે, બધે કરવા આવે છે નહીં કા? ભાઈ તું બંધ થાને તો કે બંધ થાને તો ઓફિસે જા એટલે. હા તો પણ તો હું એવું નથી કહેતી તો કે હું એવું નથી કેતો. પણ હું એમ કહું કે તમારે 2 દિવસની રજા આવે છે, અમારે 1 દિવસની રજા નથી આવતી. 1 દિવસ હોય 1 ટકની નથી આવતી રજા. બપોરે શાંતિથી હુઈ તો 3-4 કલાક. 3-4 કલાક કોણ 3-4 કલાક હુવે છે? 2 કલાક હુવું. 2 કલાક ને ફોન ટીવી જોવો નથી જોતા? એ હા હારું તમારે દુઃખના દરિયા હે હો, દુઃખના દરિયા તમારે જ પડ્યા હે. અમારે તો લીલા લેર જ છે બસ લેવરી. હાલો હવે તૈયાર થઈને નીકળી ગયા હી. મેટિયર લઈને જવાનું હે કેમ કે અમારી બાઇકમાં બહુ દૂર જવાનું હે તો થાકી જાઉં એટલે ઊભા તો રહ્યો. નીકળતા જ પહેલાં પેટ્રોલ પુરાવવું પડશે અને અત્યારે હવે બપોર અમે જમ્યા વગર આવ્યા હી તો પછી અમારે ખાવું પડશે નહીં? ના નહીં. હા મને તો ભૂખે લાગી ગઈ છે. તો ખાઈને નીકળાય તો પેલા નેઠો કર્યો તો તમે કે જાવું છે એમ, પછી કીધું તું તમે આખું છાટા આવે એવું કામ મને લાગે. હાલો હવે ફાઇનલી 1 કલાક પછી અમે બાપુનગર પહોંચી ગયા છીએ અને કઈ બજાર છે એ ખબર નહીં પણ આ એક બજાર છે ત્યાં આવ્યા છીએ અને પહેલાં જ જો વિક્રમના કપડાં લેવા જવાનું છે આમાં પાયલ સિલેક્શનમાં. તો હાલો અત્યારે વાગ્યા છે 3 અને અમે 2 વાગે અહીંયા પહોંચ્યા હતા બાપુનગર અને વિક્રમના અમે 1 કલાકમાં 3 જોડી કપડાં લઈ લીધા છે. હવે 1 જોડી એના બાકી છે, કુર્તો કે એવું કંઈ હવે જે લેવાનું એ ફોર્મલ લઈ લીધા છે. પણ અમે પહેલાં આગળ કીધું એમ ખાધા વગર આવ્યા હતા એટલે જો અહીંયા અત્યારે ખાવા બેઠા હી. ઓર્ડર કર્યો છે, હવે આવે ત્યારે સાચવા ભાઈને શું થયું ઠીક લંગડા જ લાગે. સક્સેસફુલી 1 કલાક સુધી અમે કુર્તા જોયા છે પણ તોય વિક્રમને એટલે એક કુર્તો પસંદ આવ્યો નથી અને જો હજી અહીંયા આટા મારે છે એટલે હવે એના કુર્તાનો પ્લાન કેન્સલ રાખ્યો છે કે પછી ક્યારેક આવશું. આજે તો કે મેળ નહીં આવે એવું લાગે છે અને હવે જઈશી મારી કટલેરી લેવા. પણ આમ જો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ ન આવે તો સારું. બાકી આવ્યા હી બાઇકમાં પલળી જાઉં. લાવો હવે કઈ બાજુ આમ જવાનું ને આગળ છે એ જ કહું ક્યાં જવાનું એમ. કટલેરી લેવાની તો મને ખબર છે. કટલેરો નથી લેવો તો અત્યાર સુધી તમારું લીધું, હવે કે કટલેરો નથી લેવો એટલે હા ભાઈ લ્યો ને તમે બાઈક આમ લ્યો તો ખરા ત્યારે બેહું ને. કટલેરીની દુકાન ગોતી હી પણ એકઈ સાઈડ દેખાતી નહીં. કંઈક પરી એવું કરીને નામ હે. ભાભીની અગાઉ આવ્યા હતા લેવા એટલે એને કીધું છે કે એને ત્યાંથી લીધી છે કટલેરી એમ. હવે એ દુકાન અમે ગોતી છે પણ ક્યાંય મળતી નહીં. હવે વહી ગઈ તો કાંઈ ખબર નથી રહી. જોકે ગઈ તો નથી એવું લાગે છે. એ પરી હું મેં ક્યાં હે. અને લગભગ અમે આ બજાર હમણાં પૂરી થઈ જાય હવે તો થોડીક જ રહી છે જો આગળ. પણ હજી ક્યાંય પરી નામની દુકાન અમને જઈડી નથી. હવે અત્યારે બંધ હોય કે ચાલુ હોય ખબર નહીં પણ ક્યાંય એનું બોર્ડ જ આવ્યું નહીં કે અમને દેખાણું નહીં, કંઈ ખબર નથી રહી. પણ હવે જો હવે અહીંયા તો દુકાનો આવતી બંધ થઈ ગઈ, હવે બજારે પૂરી થઈ ગઈ પણ ન મળ્યું અમને. ત્યાં પાછો યુટર્ન માર્યો છે અમે પાછા જોતા જઈએ. એકવારમાં જો કંઈક મિસ થઈ ગયું હોય કેમ કે ઓલી વખતે મેં આ સાઈડ જોયું હતું ને વિક્રમે આ સાઈડ જોયું હતું. હવે આ વખતે હું આ સાઈડ જોઈશ ને વિક્રમ આ સાઈડ જોયે એટલે જેને કોઈને મિસ થયું હોય તો દેખાઈ જાય કે ભાઈ પરી નામની દુકાન ગઈ. આ બી તો જ્વેલર છે પરીને હે. મેં કીધું પરી હે. જો 2 વાર આ રોડ ઉપર આટો મારીને ગયા ને તો અહીંયા હવે ખબર પડી અહીંયા હે આ પરી ફેશન. હવે અહીંયા નીચે પાટિયા નીચે હે દેખાતું નહોતું, માંડ જઈડું. આમ જો ઠાકરની જાન જાય છે તમને સંભળાતું છે ગીત જો બધા રમતા જાય છે. કેમ થયો છે કઠોર ડાકોર. વાગ્યા છે 4:30 અને જો પાછી ચંદડી બાંધી લીધી છે કેમ કે પરી ફેશનમાંથી કંઈ કટલેરીનું સેટ આવ્યું નથી. હવે જાય ઘરે. હવે આવતા શનિવારે જાહું પાછા લાલ દરવાજા. હવે એવું લાગે છે કે ત્યાં જ સેટ થાય બાકી ક્યાંય સેટ નહીં થાય.
તો હાલો હવે નીકળી જાય. અને વરસાદે જો કોક છાંટા આવે છે, ચાલુ થઈ ગયો છે. પલાળે નહીં તો સારું. રાતના 10 વાગ્યા છે. વોચ પહેરવી જરૂરી છે. અને અમે રાતે આજે બધા બહાર જવાનો પ્લાન ગોઠવ્યો છે. તુલસી વિવાહ છે તો રાતે બધા જઈએ, જોઈએ. ભટકવા નહીં, નાસ્તો બાસ્તો કરવાનો, રખડવા. ભટકવા બેયનો મતલબ એક જ થયો. ફાઇનલી વાઇડ એંગલ ઇસ્કોને પહોંચી ગયા છીએ. અને અહીંયા જો અંકિતાની તો આ કયો ગયો, આમ જો તો કાંઈ સંભળાવાય દેતો નથી, એવો લીટી મારી ગયો. અને અહીંયા જો આ ફ્રેન્કીમાંથી એક ફ્રેન્કી ઓર્ડર કરી છે, એ લઈને પછી જવાનું છે ગાંઠિયા ખાવા. આને બધાને ગાંઠિયા ખાવા છે. એ જ ઓલવેઝ મને ગાંઠિયા ભાવતા નથી, એટલે મારા માટે અહીંયાથી ફ્રેન્કી લેવાની છે. રાતના વાગ્યા છે 11:15 અને આવ્યા હી ઇસ્કોન ગાંઠિયા ખાવા. જો આમાં ગાંઠિયા તો મેન અંકિતા અને આ વિક્રમ બે જ ખાવાવાળા છે. મેન હાર્દિકભાઈ નથી ખાતા. આને બેને બહુ મેં તો ફ્રેન્કી ખાધી, હાર્દિકભાઈ તો કાંઈ નથી ખાધું. એને તો 2-3 ગાંઠિયા ચાખ્યા જ છે ખાલી. એ તો ખાલી ગાડી લઈને અમારા ભેગા આવ્યા એવું જ છે. શરીર જોઈને તમારે ડાયટની જરૂર છે તમારે ને? જો હજી આ પૂરા નથી થયા ને તો બીજા મગવી લીધા છે. આ બે સવારનું કરે છે કે શું છે અત્યારે? હે હવે ઈચ્છા થઈ ગઈ. તમારી ઓફિસના રસ્તામાં જ છે. ક્યારેક ક્યારેક નહીં, રોજ આવે છે રસ્તામાં, ખાતું જવાય. ઓહો, બહુ બીજી રહ્યા ને તમે. એ હવારનું હવારે, અત્યારે હજી મગવી લ્યો થોડાક, ખવાઈ ગયા આમ છે. પણ તોય અને ગાંઠિયા ખાવા છે. ચાલુ શું રાખે, હવે તો પૂરા થઈ ગયા, બીજા લઈ લ્યો. 100 ગ્રામ નહીં તો 50 ગ્રામ મગવી લ્યો. જો આ 100 ગ્રામ એટલે 100 ગ્રામ ગાંઠિયા ખાધા છે 2 પેર. આ એકય સવાર નાસ્તો નહીં કરે, 2 માંથી એકય જોજે. આ તો નહીં જ કરે, આનું તો ફાઇનલ છે. સવાર નાસ્તા નહીં તો